નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમે આજે જીએસટીમાં પાર્ટ 2 લઈને આવ્યા છે, જેની અંદર જે જીએસટી આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે જીએસટીના પ્રકાર કેટલા છે, જીએસટીમાં સ્લેબ કેટલો છે, પછી જીએસટીમાં જે સૌપ્રથમ કયા રાજ્યમાં જીએસટી લાગુ થઈ હતી એના વિશે આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું। હજી તમે પણ જો ના જોયું હોય તો અમારી ચેનલમાં અગાઉ જીએસટી પાર્ટ 1 કરીને એક વિડીયો પડ્યો છે, એમાં જઈ અને સૌપ્રથમ પહેલા એને જોઈ લો, એટલે અગાઉ આપણે જે આ ચાલુ લેક્ચર છે તો એમાં સમજણ પડે। અગાઉ જે ક્યાં પોક્યા હતા એ પણ જોઈ લેજો, કારણ કે અધ વચ્ચે તમે જોવા બેસશો આ વિડીયો તો તમને કંઈ સમજણ પડશે નહીં। એટલે આપણે આખી શું કહેવાય પાર્ટ 1, 2 અને 3 જેટલા પણ પાર્ટ બનશે એ જીએસટી ઉપર બનાવીશું, પછી જ આગળ વધીશું। મિત્રો, આજે આપણે જીએસટી જે લાગુ હતું, જે 1/7 એટલે કે 1 જુલાઈ 2017 થી ભારતમાં લાગુ કર્યું, તો એના પહેલા પણ ટેક્સ તો હતા ને, તો એના વિશે આપણે આજે વાત કરીશું કે એના પહેલા કયા ટેક્સ હતા। તો જે રદ કરી અને આપણે 1/7/2017 થી જીએસટીને લાગુ કરી, તો એના પહેલા કયા કયા ટેક્સ હતા। અત્યારે જેમ સીજીએસટી, એસજીએસટી છે, તો એવી રીતે પણ કેન્દ્ર સરકારના ટેક્સ હતા અને રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશના પણ ટેક્સ હતા। તો એ રદ કરી અને પછી જીએસટી લાગુ કરવામાં આવી છે, જેની અંદર રદ થયેલા વેરા કેન્દ્ર સરકાર પ્લસ રાજ્ય સરકાર આ બંને ટેક્સ રદ કરી બરાબર અત્યારે 1/7/2017 થી જીએસટી લાગુ થઈ છે। તો એમાં વાત કરીએ તો કેન્દ્ર સરકારના ટેક્સ, તો એની અંદર છે વેચાણ વેરો, કેન્દ્રીય વેચાણ વેરો અથવા સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, એના પછી કેન્દ્રીય આબકારી જકાત, જે ટેક્સ પહેલા કેન્દ્ર સરકાર ઉઘરાવતી હતી, એના પછી વધારાની કસ્ટમ ડ્યુટી, જે કોઈ આયાત અને નિકાસ થતી હોય તો એના ઉપર કસ્ટમ ડ્યુટી લગાવતા કેન્દ્ર સરકાર વતી, એ કર કેન્દ્ર સરકાર ઉઘરાવતી। એના પછી સેવા કર, જે અમુક વસ્તુઓ ઉપર સર્વિસ ટેક્સ લાગતો, તો આ દરેક કર છે ને એ કેન્દ્ર સરકાર ઉઘરાવતી। એમાંથી જે પણ પૈસા આવે ને એ કેન્દ્ર સરકારના જે નાણાં મંત્રાલય એના દ્વારા ઉઘરાવવામાં આવતો। તો એના પછી જોઈએ તો રાજ્ય સરકારની વાત કરીએ તો રાજ્ય સરકારમાં છે પહેલું છે મૂલ્ય વૃદ્ધિ કે વેરો, જેને આપણે વેટ કહીશું। શું કહીશું? વેટ। વેટનું પૂરું નામ છે વેલ્યુ એડેડ ટેક્સ। વેલ્યુ એડેડ ટેક્સ, જેને આપણે વેટ કહીશું। અને આ વેટ છે ને એ ગુજરાત સરકાર, રાજ્ય સરકાર, કોઈ પણ રાજ્યની સરકાર છે ને એના દ્વારા ઉઘરાવવામાં આવતો હતો। અને આ ટેક્સ છે ને 1 એપ્રિલ 2005 થી લાગુ કરેલો હતો। કઈ તારીખથી? 1 એપ્રિલ 2005 થી। ઘણીવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અને જે 11 કોમર્સમાં જીએસટી નું લેક્ચર હોય છે એની અંદર ઘણીવાર તારીખ પૂછાતી હોય છે કે વેટ ક્યારથી લાગુ થયેલો છે, તો 2005 થી। જીએસટી ના લેક્ચરમાં આપણે વારંવાર કહીએ છીએ કે આ જે ટેક્સ છે ને એ રદ કર્યા ને તારે જ જીએસટી લાગુ થઈ છે। તો એના પછી જોઈએ તો બીજું છે ખરીદ વેરો। કોઈ પણ વસ્તુ ખરીદીએ તો એના ઉપર ટેક્સ ભરવો પડતો, તો આ ટેક્સ શું કહેવાય? રદ કરી દીધો। એના પછી રાજ્ય સરકાર વતી વેચાણ વેરો પણ લેવામાં આવે છે, જેમાં સેલ્સ ટેક્સ, એટલે કે જે રાજ્ય સરકાર આના સિવાય પણ અલગથી કેન્દ્ર સરકાર સિવાય પણ રાજ્ય સરકાર આ ટેક્સ લેતી હતી, તો આ ટેક્સને પણ રદ કરવામાં આવ્યો। એના પછી મનોરંજન વેરો, જે અમુક વાર મૂવી થિયેટરો છે, આવી જે મનોરંજન વાળી વસ્તુઓ છે, મનોરંજન આપતી સર્વિસો છે, એની ઉપર ટેક્સ લેવામાં આવતો હતો, તો આ ટેક્સને પણ રદ કરી દીધો। આ બંને ટેક્સ જે છે આ રદ કરી, આ બંને ટેક્સ રદ કરી અને આપણે જીએસટી, વસ્તુ સેવા કર, શું? વસ્તુ સેવા કર,
જે 1 જુલાઈ 2017 થી લાગુ કરવામાં આવેલો છે. હવે આ 1 જુલાઈ 2017 થી લાગુ થયો તો આ બંને ટેક્સ શું થયા? રદ થઈ ગયા. તો યાદ રાખજો, ઘણી વાર પૂછાય છે સ્પર્ધાત્મકની પરીક્ષામાં પૂછાય છે કે કેન્દ્રીય વેચાણ વેરો કોણ ઉઘરાવતું હતું? તો યાદ રાખજો કેન્દ્ર સરકાર. બીજું કેન્દ્રીય આબકારી જકાત, તો આ પણ કેન્દ્ર સરકાર વતી ઉઘરાવવામાં આવે છે. ઓપ્શનમાં આપેલું હોય ગુજરાત રાજ્ય સરકાર, ભારત સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા ઉઘરાવવામાં આવે, તો તમને ખબર હોવી જોઈએ કે કયો વેરો કોણ ઉઘરાવતું. એના પછી છે આ વારંવાર મોસ્ટ આઈએમપી પૂછે છે કે વેટ કોના દ્વારા ઉઘરાવવામાં આવતું હતું? તો વેટ છે ને એ રાજ્ય સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતું હતું અને રાજ્ય સરકારે આને રદ કર્યો. એના પછી ખરીદ વેરો, આ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાય છે. ઓપ્શનમાં આપેલું છે કે ખરીદ વેરો કોણ ઉઘરાવતું? તો એ પણ રાજ્ય સરકાર વતી ઉઘરાવવામાં આવતું હતું. વેચાણ વેરો પણ રાજ્ય સરકાર વતી અને મનોરંજન વેરો પણ રાજ્ય સરકાર વતી ઉઘરાવવામાં આવતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું જીએસટીના પ્રકારો, જે પદ્ધતિસર અને વ્યાખ્યા મુજબ, જેની અંદર આપણે કાલે અથવા જે અગાઉનું જે લેક્ચર હતું એની અંદર જોયું હતું કે 4 પ્રકાર વિશે મેં સમજાવ્યું, થોડું સમજાવ્યું હતું. પણ હવે એની વ્યાખ્યા મુજબ એ કઈ રીતના ઉઘરાવે છે, કોણ ઉઘરાવશે એ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે કેન્દ્રીય વસ્તુ અને સેવા કરનો કાયદો, જેની અંદર કેન્દ્ર સરકાર કોઈ વસ્તુ અને સેવાઓનું વેચાણ કરે તો એની પૂર્તિના વ્યવહારમાં આ કરની જોગવાઈ કરવામાં આવે છે. એના પછી છે રાજ્ય સરકાર દ્વારા જે વસ્તુ અને સેવા કરનો કાયદો લાગુ કરવામાં આવે છે. એટલે કે જે રાજ્ય સરકાર છે જે વસ્તુ અને સેવાઓની જે પૂર્તિના જે વ્યવહારો કરે છે એના ઉપર આ જે કરની જોગવાઈ કરવામાં આવી છે એને આપણે એસજીએસટી એક્ટ કહીશું. એના પછી છે કેન્દ્ર શાસિત પ્રદેશ અને વસ્તુ સેવા કરનો કાયદો, જેની અંદર આપણે યુનિયન ટેરિટરી કહીએ છીએ. એટલે કે યુનિયન ટેરિટરી દ્વારા જે વસ્તુ અને સેવાઓની જે પૂર્તિના વ્યવહારો કરવામાં આવેલા છે એની ઉપર જે કરની જોગવાઈ કરવામાં આવી છે એને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુ અને સેવા કરનો કાયદો કહીશું. એના પછી ચોથું છે સંકલિત વસ્તુ અને સેવાઓનો કરનો કાયદો. જ્યારે ઇન્ટિગ્રેટેડ એટલે કે આંતરરાજ્ય કોઈ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કોઈ વસ્તુ કે સેવાઓની વેચાણ કરવામાં આવે ત્યારે આઈજીએસટી લાગશે. હવે આ આઈજીએસટી છે એ જેમ કે ગુજરાતમાં કોઈ વસ્તુ બની છે, ગુજરાતમાં કોઈ વસ્તુનું નિર્માણ થયું છે અને એનું વેચાણ રાજસ્થાનમાં કરવામાં આવે ત્યારે ત્યાં આઈજીએસટી લાગુ પડશે. એટલે કે કોઈ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસ્તુ અને સેવાઓની જે પૂર્તિના વ્યવહાર ઉપર કર લાગવામાં આવે છે એને આપણે સંકલિત વસ્તુ અને સેવાઓનો કર કાયદો કહીશું. એના પછી પાંચમું કે જે અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા નથી કરી, વસ્તુ અને સેવાઓનો જે રાજ્ય વળતર કાયદો બનાવ્યો છે એને આપણે જીએસટી કમ્પન્સેશન એક્ટ કહીશું. વિદ્યાર્થીઓ, આ કાયદામાં ખબર નહીં પડે, કેમ કે ઘણી જગ્યાએ આ જોવા નથી મળતું આપણને કે જીએસટી કમ્પન્સેશન એક્ટ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે અગાઉ વાત કરી કે જે જીએસટી લાગુ થઈ છે એક સાથથી, તો એના પહેલા જે કર વ્યવસ્થા હતી તો એની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને અલગ અલગ કર ઉઘરાવતા હતા. તો હવે આજે આ રાજ્ય સરકારના જે વેટ છે, ખરીદ વેરો છે, વેચાણ વેરો છે, મનોરંજન વેરો છે, આ રદ કરવામાં આવ્યો તો અમુક રાજ્યનું શું થયું? એની ઘટ પડી, ટેક્સની આવક ઓછી થઈ ગઈ. તો હવે આ આવક ઓછી થઈ ગઈ, આ તફાવતના કારણે સરકારે વસ્તુ અને કરનો જે વળતરનો કાયદો છે એને લાગુ કર્યો, જેની અંદર અમુક કમ્પન્સેશન એક્ટ મુજબ જેને જેટલો ટેક્સની આવક ઓછી થતી હોય તો એમને અમુક રાહત આપવામાં આવે, તો પોતે જે રાજ્ય છે પોતાનો વિકાસ કરી શકે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા જીએસટીના પ્રકાર. અને હવે જો આગળ તમને વિડીયો ગમ્યો હોય
તો કોઈ એવા વિદ્યાર્થીઓ કે જેમને જરૂરિયાત છે તો એમને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આગળ અમે પણ આના હજી જીએસટીમાં બીજા પાર્ટ આવશે, જો બનશે એટલા ટ્રાય કરીશું કે જલ્દી બને. આભાર.